હેલો મિત્રો, તો કેમ છો બધાય? મજામાં? તો મજામાં દસો ને હા, આજે તો અમે નીકળી ગયા છીએ લિયા. હવે લિયા આપણે શું લેવા જવાનું છે ને આગળ તમને બતાવું છું, તો આપણે વ્લોગમાં બનાવ્યો આગળ. તો ફાઇનલી મિત્રો આપણે તો પહોંચી ગયા છીએ લિયા, અને લિયા આવી ગયા છીએ ને આ બધા તમને એમ બધું થતું હશે કે આ બધા કેમ એવી રીતના ઊભા છે. તો એવું નથી, મારા કાકાજીના છોકરા એમને બાધા રાખેલી છે ઘોડીની. જોકે વસેરી એને વસેરી આવી છે તો એના પેંડેથી જોખવાની એવી બાધા રાખેલી છે, માનતા કરેલી છે એમ. તો અમે બધા ભાઈઓના બધા છે ને અમારા પરિવાર બધું અહીંયા લિયા આવી ગયા છીએ માનતા કરવા માટે. તો જો આની વસેરી નાની એવી છે, હજુ 2-2.5 મહિનાની થઈ, આમ 3 મહિનાની થઈ છે, પણ એટલી પછી પેંડેથી એને છે ને જોખવાની છે અહીંયા લિયા. એવી આમ માન્યતા રાખેલી હતી કે લિયા છે ને જઈશું અને પેંડેથી એને જો વસેરી આવશે ને તો પેંડેથી એને જોખવાની એમ. તો જો અમે બધા આવતા રહ્યા છીએ ત્યાં લિયા, અને એને છે ને જો બધા તૈયારી કરે છે, કારણ કે વસેરીને છે ને જોખવાની છે ને પેંડેથી એટલે. તો હવે એનો વજન ઘણો બધો હોય તો જોખવી તો પડે હરખી રીતે. તો કાંટો છે ને જ્યાં ઉપર લીમડો છે ને તો લીમડા રહે ને કાંટો બાંધે છે બધા, કારણ કે એને જોખવી પડે એટલા માટે. તો એ કાંટો બાંધી દે ને ત્યાં સુધી જો તૈયારી થઈ ગઈ છે બાંધવાની, પણ એ કાંટો પણ બાંધી દે છે વીરુઓને છે, અને સાનલો કરે છે વસેરીની. અને વીરુ અને બાબુ બે ભાઈ છે આમ. તો એ બે જો સાનલો કરે છે ને પછી એની જોખવાની છે પેંડીથી. તો બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે, અને બધા લોકો આમ એટલો જોવા તત્પર થઈ રહ્યા હતા, કેમ કે આટલા બધા માણસો કેમ છે અને શું કરે છે એમ. તો અહીંયા વસેરીને જોખવાની હતી, માણા તો બધા જોવે, તો બધા જોઈ ત્યાં જોવે છે ને જોખવાની તૈયારી ફૂલ થઈ ગઈ છે. તો જો એને એમનામ તો ટીંગાડે નહીં, તો એને છે ને સલાખેથી વસેરી છે ને એને બાંધી છે, બે સલાખા કદાચ બાંધે છે, અને બાંધી અને પછી એને કાંટા હારે ટીંગાડવાની છે, કારણ કે તો જોખાઈ કહેવાય ને એમ. તો એક સાઈડ છે ને પેંડા રાખશે અને એક સાઈડ એને વસેરીને ટીંગાડશે એમ. તો જોખીએ કે ને એમ, તો બેનો તોલ તો કરવો પડે. તો જો બધા બાંધે છે અને બાંધી દે પછી એને કાંટા હારે ટીંગાડવાનું. તો જો બધા લોકો છે ને એ કાંટા હારે એને જોઈ, જોકે એને તો માણા બધા ભાળે એટલે થોડુંક આમ અજાણ્યું લાગે ને એમ કે મારી યાર બધા શું કરતા હશે, પણ એવું નથી. જો એને પેંડે જોખવાની ને એટલે જો બધા કાંટેથી એને ઊંચી કરે છે, અને કાંટા હારે એને જોઈ સલાખુરોની કાંટા હારે બીડાવે છે, એમ કે જોખો બે તોલ તો હરખા કરવા પડે ને બે કોઈને એમ. તો જો એક સાઈડ પેંડાના બોક્સ બધા ગાડીમાં બાંધેલા છે ને એક સાઈડ આ વસેરી છે જો. અને એને પણ ઘણું બધું અજાણ્યું લાગે ને, બધા ઝાઝા લોકો ભાળે એટલે એને બાંધીને એટલે થોડુંક ઓલું લાગે ને, પણ એ રીતના જોખવાની એટલે પછી એવું તો બાંધવું તો પડે. તો જો બધા ઘણી બધી મહેનત કરે છે, અને એને વસેરીને છે ને સલાખેથી કાંટે જો કાંટા બીડાવે છે, એમ કે જોખાઈ જાય એમ એટલા માટે. તો ફાઇનલી મિત્રો જો આપણે વસેરીને જોખી નાખીએ છીએ, અને જો બે કો તોલ હરખો કરે છે, જો એને ટીંગાડીને પેંડાનું ને બેનો જો કે ઓછા પેંડા હોય તો એમાં વધારે નાખવા પડે, એટલે બે કોર હરખું જોવાય. બે સાઈડ હરખી રીતે રાખી અને વસેરીને જો જોખી નાખી. તો બોલો વાસરા દાદાની જય. તો અહીંયા તમને બધાને એમ થતું હશે કે કયા માતાજી છે, તો અહીંયા છે ને વાસરા દાદા છે, અને બહુ માન્યતા બધા બહુ લોકો છે ને બહુ હાલીને આવે છે, અને ઘણી બધી બાધાઓ બહુ જ અહીં રાખે છે. જેને ઢોરા દોવા ન દેતા હોય દૂધ અહીંયા મેકે છે, ઘી મેકે છે, બધી જ વસ્તુ અહીંયા મેકે છે એ રીતના. તો વાસરા દાદાનું ઘણું બધું અહીંયા માન છે એમ. તો એને બધાની બાધાઓ પણ અહીંયા પૂરી થઈ જાય છે. જો તો પેંડા છે ને ઉપર માતાજી અહીંયા લઈ જવાના છે વાસરા દાદાએ, કારણ કે પેલા જોખીને પછી ત્યાં વાસરા દાદાએ લઈ જવાની પ્રસાદી કરવાની એટલા માટે. અને હા, એ કેવું છે કે પ્રસાદી છે ને ઘરે નથી લઈ જતી, પ્રસાદી છે ને અહીંયા ખાવાની એમ, ઘરે કોઈ લઈ જતું નથી. પછી તો માતાજી પાસે બે ઘોડી ઊભી રાખી અને બધા મંડ્યા હતા ફોટા પાડવા. તો બધા બહુ ફોટા પાડતા. મેં કીધું હાલો આપણે થોડા બાકી રહેવાય, તો આપણે પણ ઘણા બધા ફોટા અને વિડીયો પણ ઉતારી લીધો. અને હા, મને તો ઘોડી પર બેસવાનો બહુ શોખ, પણ બે હારે કોણ. ચાલો બેસવાનું તો દૂર, પણ આપણે ફોટા તો થોડાક પાડી લેવી. તો આ બે છે અમારા ભાણા, ને ભાણા કે અમારા વિડીયો તો ઉતારો તે હો મામી.
તો અમે પાછા આવતા રહીએ છીએ પ્રસાદી લેવા અને અહીંયા બહુ સરસ મજાનું જમવાનું પણ બનાવે છે અને હા બધાને છે ને પ્રસાદી લીધા વિના તો કોઈ જાતું જ નથી અને દર રવિવારે અહીંયા છે ને મેળો ભરાય છે અને આ રીતના દર રવિવારે લોકો બધા અહીંયા આવે છે અને પ્રસાદી લે છે અને મેળો પણ આમાં ખૂબ બધા લોકો છે ને બધી વસ્તુ વેચવા માટે આવે છે તો બહુ સરસ મજાનું અહીંયા બધું આયોજન કરેલું છે અને બહુ સરસ મજાનું છે અને લિયા બહુ સરસ આમ જગ્યા પણ એવી બહુ મસ્તની છે પાછળ બધું આમ મોટું મેદાન છે એમાં આખો મેળો આમ મેળા ઘોડે જ જોકે હોય છે એમ તો અમે બધા આ જો અમારું પરિવાર છે ને બધા જો અત્યારે આવતા રહી છીએ પ્રસાદી લેવા ને બધા જો આ અમારી દેરાણીના પડખે બેઠા મારા નણંદ તો પ્રસાદી લઈને તો અમે તો બધા નીકળી ગયા હોય મેળામાં રખડવા તો મેળો હોય તો રખડા વિના તો હાલે નહીં તો રખડવા તો જવું પડે તો અમે બધા જો મેળામાં નીકળી ગયા છીએ ને વસ્તુ ગમે તો લઈશું બાકી બધું જોવી તો ખરા તો આ છે મારા જેઠાણી ને એમને તો ઘણી બધી વસ્તુ લઈ પણ લીધી છે જો અને આ સાઈડ જો બધા લોકો છે ને આ રીતના ઘણા બધા લોકો છે ને આવી રીતે બધી વસ્તુ લઈને આવે છે વેચવા માટે તો અહીંયા બધા ફૂલડા હતા તો મારા નણંદ કે મારે કે ફૂલડાના ભાવ પૂછવા છે કે મારે લેવા છે તો મેં કીધું લાવો આપણે ભાવ પૂછી જોયું એમ તો ભાવ પૂછ્યા તો મોંઘું બહુ પડ્યું તો મારા નણંદ કે ના મારે તો નથી લેવા તો એને કીધું સસ્તા આપી દો તો લઈ લેવું એમ તો બેનને ના પોહાણું તો ના પાડી એમ તો આ સાઈડ બધા છે ચંપલ ને જો ચંપલ ને જે ગમે તે વસ્તુ જોઈએ બધી વસ્તુ અહીંયા મળી રહી છે એમ અને હા તમે બધા નકરો મારો જ અવાજ સાંભળો છો હવે થોડોક મેળાનો પણ સાંભળાલો શું જણ્યાનું આ બધું પોરકાન પીસ છે તને ગમતું નહીં ને પાછું ગમે લઈ જવો કઈ તો ફાઇનલી મિત્રો આપણે મેળામાં રખડીને અમે પાછા નીકળી ગયા છીએ ઘર તરફ અને આ છે મારા નણંદુ બે જો તો એ બે છે ને મને મેકવા આવે છે ઘરે કારણ કે બહુ તડકો હતો ને એટલે ના ના એવું નહોતું મારી દેરાણીને છે ને એમને તેડવા આવવાનું હતું એટલા માટે એ આવ્યા હતા તો એમને છે ને તેડીને તરત જ વહી જવાનું છે કારણ કે એમને છે ને નોકરીએ જવાનું છે મારા નણંદોભાઈને તો મોડું થાય છે ને એટલા માટે તો ફટાફટ એ અમારા ઘરે આવે છે અને બંછીને લેવા અને બંછીને લઈને પછી પાછા નીકળી જાય છે મારા નણંદને તે એમના ગામ ટુવા અને હા આમ પણ બહુ તડકો હતો તો હું તો બેસી ગઈ ગાડીમાં મેં કીધું મને તો લઈ જાત મેં ગાડીમાં હેલો મિત્રો તો પાછા આપણે આવતા રહ્યા છીએ ઘરે અને ઘરે જો આવીને હજુ તો બોનુની બધા ગયા છે એમને ઉતાવળ હતી એટલે ઘરેથી નીકળી ગયા તરત જ તે તો આપણે એમને સોડાની પી દીધું અને એ બધા ગયા છીએ અને આપણે પાછળ જો રસગુલ્લો બહાર આવ્યો તો મેં અને જૈનમે જો રસગુલ્લો લીધો અને ગોલો એમ ખાઈ લીધો કા જૈનમ જૈનમ એવું હેઠે ન ઢોળી બટા જો હિન પપ્પા જો હુઈ ગયા થાકી ગયા તો લીયા ગયા ને તો થાકી ગયા હતા તો થાકીને જો આવીને બેઠા છે ઘણું એમ તો 2 વાગ્યા ને 2 વાગી છે ને 2 જેવું થઈ ગયું છે ને તડકો પણ એટલો બધો છે તો આવીને જો આપણે ઠંડો ઠંડો બોલો ને પહેલાં તો જો આપણે બાટલો આખો પી ગયા અને હવે હે ના ઉનાળો આવે ને એટલે ઠંડુ બહુ એટલે બહુ ભાવે અચ્છા નહીં જઈને તો એના કપડાં બદલાઈ નહીં ખા પેન રહીજું બદલાવાનું બાકી લાગે નહીં જઈને જો ગોલો ખાય તને બહુ ભાવે જઈને બીજું શું ભાવે બીજું શું ભાવે રસગુલ્લા ડૂટી ડૂટી નો કહેવાય ડૂટી ફૂટી કહેવાય જો ગાંડો હે હા જઈને જોઈને તાર ખાવાનું હે ગોલ લઈલા
રસગુલ્લો જો એમ કે હરફ ફદુડી વિડીયો એક તો વિડીયોમાં આવું ને પા મને હરફ ફદુડી કે આ વિડીયોમાં ઘણું આવો ને પણ મને હરફ ફદુડી કે છે તો જેમ આખું ઘરે રસગુલ્લો ખાવાનો એને કાંઈ કહે ને આટો ખાવા હોય એટલે બધા વાય રસગુલ્લો ખાય કાંઈ ક્યાં ગઈ બેન છે કાંઈ ક્યાં ગઈ તને કહો બેન છે કાંઈ ક્યાં ગઈ બેન છે કાંઈ એમ નો ક્યાંય પપ્પા વિડીયો જોઈએ છે અમે એ બેન છે ને પપ્પા મારી સમસી હે પણ આઠી તો કેવી નાખી દીધી તમારે ના ખાવાનો રસગુલ્લો હાલો મિત્રો તો અમે જો બપોર પહેલા તો લીયા ગયા હતા ને લીએથી હવે છે ને બપોર ઘડીક પોરો ખાધો પોરો ખાઈ અને કપડાની બદલાવીને વળે પાછા અમે આવતા રહીએ છીએ અમારી વાડીએ કારણ કે વાડીએ છે ને અમારે આવવું જ પડે વાડીએ ઢોરાને બાંધેલું એટલે ઢોરાને સાર પૂળો છે પાવાના હોય અને રજકો વાઢવાનું હોય તો સાંજ લગન અમારે ને વાડીનું બપોર પૈસાનું કામ ખૂટે જ નહીં કારણ કે ઢોરા જાજા ને અમને હાચવા પણ પડે અને સારને પૂળાનું પણ કરવું પડે રજકો આમ અહીંયા વાવેલો છે તો રજકો પણ વાઢવો પડે એની કાજુ અને અહીંયા જો મેં સારને એવું દા વાડીએ વાવ્યું વધારે તો આ બાજુ જાહેર વાવી દીધી છે ને ઓલી બાજુ છે ને રજકો અને સામે જો તાર બાંધેલા છે ત્યાં કપડાં બધાએ ધોવાનું પણ ત્યાં કપડાને હૂકવી દેવાનું એમ તો આજે તો આપણે કપડાની નથી લાવ્યા પણ આજે આપણે લીયા ગયા હતા લીયાથી આપણે આવ્યા અને ઘરે આવી ઘડીક પોરો ખાઈ અને વળી પાછા આપણે આવતા રહી છીએ વાડીએ તો વાડીએ છે ને હાન લગન આપણે એમ કામ ચાલુ રહે સાંજે ભેંસને એવું દોઈ અને પછી પાછું આપણે ઘરે જવાનું હોય તો ત્યાં સુધી છે ને આપણે વાડીએ રહેવાનું અને વાડીએ કામ ખૂટે જ ને આવી રીતે ચાલુ જ રહે વાડીએ વાંચતું હોય એવું બધું વાડીએ છે ને બધું આને એવું કામ કરતું જવાનું અને સાયને ઢોરાની ધ્યાન રાખતું જવાનું તો આજે છે ને એમાં લીયા ગયા હતા ને તો લીયા બહુ સરસ મજાનો એટલા લોકો આમ બાધા કરવા આવે ને બહુ મસ્ત આમ માતાજીને આમ વાસરા દાદા જો કે માતાજી તો વાસરા દાદા છે એમ એટલી માન્યતા કે એની તો વાત જ ન પૂછો બહુ બધા બાધાયું બધા હાલીને આમ તેમ જોવો ને તો બહુ એટલે બહુ બધા હાલીને આવતા હોય છે ઘણા લોકો આજ ઘણા ટાઈમથી હું છે ને વાસરા દાદાએ નથી જઈ તો આજે છે ને મને આ વાસરા દાદાએ જો કે મારા કાકાજીના છોકરા એમના વસેરીના જોખવાઈ નથી તો એટલા માટે બધા એમ છે ને અમારા ગામના ઘણા બધા હતા લોકો તો એ બધા છે ને અમે લીયા ગયા હતા અને બહુ મસ્તનું ત્યાં અને આમ પણ પ્રસાદી છે ને ત્યાં અમારે ઘરે નથી લવાતી ન્યાનને જેટલી પ્રસાદી કરી હોય એ બધી ન્યાનને આપણે ખાઈ લેવાની એમ ઘરે ન લવાતી તો બધા અમે આજ લીયા ગયા હતા ને આમ પણ બહુ મજા આવી અને ઘણી બધી એવી માન્યતા છે કે તમે માનતા કરી હોય એટલે ઘણી પૂરી થાય છે અને ઘણા બધા લોકો એવી માનતાઓ પણ કરે છે અને ઘણા એમ પેંડાની જોખવાની વધારે બહુ જ હોય છે એનો ઘી મેં કે દૂધ હોય ગમે તે હોય તો બાધા અહીંયા થઈ જાય છે તો એવું હોય તો વાસરા દાદા બહુ સરસ મજાની આમ માન્યતા બધાની પૂરી કરે છે અને લીયા આમ ઘણા ટાઈમથી નહોતા ગયા તો આજે એમ લીયા ગયા હતા અને વળી પાછા આપણે આવતા રહીએ છીએ આપણી વાડીએ હાલો મિત્રો તો જો આપણે ભેંસ દોઈ લીધી છે ને ભેંસ દોઈને જો આપણે કૂતરીને દૂધ પાવાનું હાંજને હવાર જો બેન બા રાહ જોઈ રહ્યા જો 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 હલામ સર તો જો એને રોજ છે ને દૂધ પીવા જોઈએ હાંજને હવાર એક વાટકો ભરીને દૂધ પી જાય અને રોજ છે ને રાહ જોઈને બેવાય એમ કે હમણાં આવશે ને જો આપણે ઘરેથી આવ્યા ને તો આમ એવી આમ પગ ઉપર આવે ને એમ કે હટમાં કંઈક ખાવાનું આપે એમ એવી હાડુડી એવી છે આમ અને એના ગલુડા જો આ બાજુ છે આમ અંદર છે આમ 4 છે 5 છે તો રોજ છે ને આપણી વાઈટ જોઈને બેવે અને રોજ એમ કે હમણાં દૂધ પાવા આવશે એમ તો રોજ આવી રીતે દૂધ પાવાનું હોય ને જો એ બાજુ દૂધ પીવે છે
અને આપણે સાંજ પડી ગઈ છે ને, હવે જવાનું છે આપણે ઘરે. કારણ કે રોજ છે ને અમારે એટલું મોડું થઈ જ જાય. રોજ ભેંસ દોઈને જવાનું હોય ને એટલે એટલું મોડું તો થઈ જ જાય. તો આ બાજુ જો આપણી ભેંસ બાંધેલી છે, તો આપણે ભેંસ પણ દોઈ લીધી છે. અને હા, હવે આપણે જવાનું છે ઘરે અને આપણે વ્લોગ હવે પૂરો કરવી છે. અને હા, મળીશું નેક્સ્ટ વ્લોગમાં. અને આપણો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી બધાની.